નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આજે રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં એકતાનગર મેઇન બજાર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમ ઉપસ્થિત રહી હતી। આજે 14 એપ્રિલ આપણા ભારતના બંધારણના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરીને એમના કરેલા કાર્યો અને એમના સિદ્ધાંતોને આજે અમે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતભાઈ તડવીની આગેવાનીમાં ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી છે। આજે 14 એપ્રિલ ભારતના બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ નિમિત્તે આજે અમે કેવડિયા મેન બજાર બાબા સાહેબને પુષ્પ અર્પણ કર્યું છે। બાબા સાહેબ જે તે સમયે છૂઆછૂતનો સમય હતો, જમાનો હતો, તે વખતે એમને ભણવાનો પણ અધિકાર નહોતો। એમને દૂર બેસાડતા હતા, એમને પાણી પર બીજા વ્યક્તિ રેરી આપતા હતા। એવો કપરા સમયની અંદર બાબા સાહેબ એક કે અભ્યાસ અને શિક્ષિત થઈશ તો જ હું આ છૂઆછૂતને દૂર કરીશ એવી નેમ લઈને બાબા સાહેબ ઘણા છૂઆછૂતને દૂર કરવા માટે, દબાયેલા વર્ગને આગળ લાવવા માટે, એમના વિકાસ કરવા માટે બાબા સાહેબે શિક્ષિત બનીને વિદેશથી ભણીને કોલંબિયા યુનિવર્સિટી જેવી વિદેશમાંથી ભણીને 32 જેટલી ડિગ્રી બાબા સાહેબે હાંસિલ કરી અને આ દેશની આઝાદીમાં પણ એમણે ઘણું